અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરમાં ઉનાળાની શરૂઆત થતાં જ ગૃહિણીઓ દ્વારા આખા વર્ષના મસાલા ભરવાની સિઝન શરૂ થઈ ગઈ છે। આ જ તકનો લાભ ઉઠાવી કેટલાક લેભાગુ તત્વો જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી મસાલામાં ભેળસેળ કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી, જેને પગલે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને ફૂડ ઇન્સ્પેક્શનની ટીમો એક્શન મોડમાં આવી। 9 ઝોનમાં ફૂડ સેફ્ટી ઓફિસરોની વિવિધ ટીમો બનાવી મસાલાના મોટા વિક્રેતાઓ અને ઉત્પાદકોના ત્યાં સપાટો બોલાવવામાં આવ્યો। આ કામગીરી દરમિયાન ફૂડ વિભાગે 20 મસાલાના સેમ્પલ એકત્ર કર્યા છે, જે જનતાના આરોગ્યની સુરક્ષા માટે ખૂબ જ મહત્વના માનવામાં આવે છે। આજની આ તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસર મયંક પટેલ અને તેમની ટીમે શહેરના ખૂણે ખૂણેથી હળદર પાવડર, મરચું પાવડર, ધાણા જીરું, અજમો અને જીરું જેવા રોજના વપરાશના મુખ્ય મસાલાઓના નમૂના લીધા। મયંક પટેલે જણાવ્યું હતું કે અમે લીધેલા તમામ સેમ્પલને તાત્કાલિક તપાસ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે। આ સેમ્પલ્સમાં કૃત્રિમ રંગો, લાકડાનો વહેર કે પછી અન્ય હાનિકારક પદાર્થોની ભેળસેળ છે કે નહીં તેની બારીકાઈથી તપાસ કરવામાં આવશે। મનપાના ફૂડ વિભાગે આ મિશનને ખૂબ જ આયોજનબદ્ધ રીતે પૂરું પાડ્યું। શહેરના દરેક ઝોન દીઠ અંદાજે 10 થી 12 દુકાનો અને પ્રોસેસિંગ યુનિટોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। આખા શહેરમાં સૌથી વધુ સ્થળે ફૂડ ઓફિસરો ત્રાટક્યા હતા। વેપારીઓ પાસે લાયસન્સની વિગતો, મસાલાનો જથ્થો અને સંગ્રહ કરવાની પદ્ધતિ અંગે પણ પૃચ્છા કરવામાં આવી હતી। તંત્રની આ અચાનક કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો। ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ આ નમૂનાઓની ચકાસણી કરવામાં આવશે। જો લેબોરેટરી રિપોર્ટમાં કોઈ પણ નમૂનો ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ FSIના ધોરણ મુજબ સબસ્ટાન્ડર્ડ કે અનસેફ માલુમ પડશે તો જે તે પેઢી કે સંસ્થા વિરુદ્ધ કડક અને કાયદેસરના પગલાં લેવામાં આવશે। તંત્ર દ્વારા બાબતે એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવશે, જેમાં ભારે દંડ અને લાયસન્સ રદ કરવા સુધીની જોગવાઈ શામેલ છે। જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર કોઈ પણ વેપારીને છોડવામાં નહીં આવે તેવી સ્પષ્ટ ચીમકી તંત્રએ આપી છે। DL પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। જનરલી આ સિઝનમાં શહેરીજનો દ્વારા વધુ આખું વર્ષ ચાલે તે માટે મસાલાની ખરીદી વધુ માત્રામાં થતી હોય છે। આથી શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં લઈને હાલ સુરત મહાનગરપાલિકાના દરેક વિસ્તારમાં ફૂડ સેફ્ટી ઓફિસરની અલગ અલગ ટીમો બનાવી મસાલાનું ઉત્પાદન તેમજ વેચાણ કરતી સંસ્થાઓની હાલ તપાસ ચાલી રહી છે। આ તપાસ દરમિયાન વિવિધ મસાલાઓના નમૂના લઈ પૃથ્થકરણ સારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે। તેનો રિપોર્ટ આવતા આગળની ફૂડ સેફ્ટી એક્ટ અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જનરલી કેવું આપણે મરચું છે, ધાણા પાવડર છે, જીરા પાવડર છે, હળદર છે, જેવા જે 12 માસ ચાલતા હોય તેવા નમૂનાઓ લઈ પૃથ્થકરણ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે। નમૂના જો ફૂડ સેફ્ટીના ધારાધોરણ મુજબ નહીં હશે તો તેના ઉપર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।